વિડીયો બનાવવાનું ગમે છે, પણ ફર્સ્ટ ટાઈમ એમ વ્લોગ કેવી રીતે બનાવવો, કેવી રીતે અપલોડ કરવો, હજુ એ સમજ નથી. હજુ શોર્ટ વિડીયો બનાવી શકું છું, એ થોડું આઈડિયા આવી છે. જેમ જેમ બનાવતા જઈશ તેમ તેમ ધીમે ધીમે એમ ખબર પડતી જશે. પછી થશે એમ ધીમે ધીમે વ્લોગ પણ બનાવશું. એના માટે થોડો ટાઈમ લાગશે. હજુ શરૂઆત કરી છે ને, એટલે એકદમ આઈડિયા નહીં આવે છે કેવી રીતે બનાવવું છે. બહુ એમ પેલું થાય આપને કે કેવી રીતે બનાવશું, શું કરશું, કેવી રીતે આમ કરશું. તો ફ્રેન્ડ્સને કેવી રીતે ગમશે, કેવી રીતે ફ્રેન્ડ્સને ગમશે, વિડીયો જોવાની મજા આવશે કે નહીં, એવા બધા પ્રશ્નો ઊભા થાય છે. જોઈશું હવે એમ આપને સારું લાગે તો પછી જો બધા ફ્રેન્ડ્સને સારું લાગે તો પછી નેક્સ્ટ ટાઈમ વધારે લાંબો વિડીયો બનાવીશું. અત્યારે આપણે શોર્ટ વિડીયો જ બનાવીએ છીએ. ધીમે ધીમે જોઈશું કેવી રીતે વિડીયો બનાવવો, કેવી રીતે અપલોડ કરવો, એ બધું શીખવું પડશે. અને શરૂઆત જ કરી છે એટલે એમ બહુ ખ્યાલ નથી આવતો. શીખવું પડશે તો શીખી જઈશ, થોડો ટાઈમ લાગશે. સાથે હું જોબ પણ કરું છું, એટલા માટે મારો છોકરો નાનો છે, 5 યરનો છે. હવે એનું બી સ્કૂલનું બધું જ, સ્કૂલ જાય એને રેડી કરવાનું ને, એટલે ટાઈમ નથી એમ મળતો. બિઝી રહે. પછી હું જોબ પર આવું, બપોરે પાછું લેવા જવાનું થાય. ટ્યુશન તો હજુ નથી મૂક્યો, નાનો છે એટલે હવે ફર્સ્ટમાં આવશે પછી આપણે વિચારીશું કે ટ્યુશન મૂકવું છે કે નથી મૂકવું. જોઈશું. અત્યારે તો હું જાતે જ કરાવું છું મારા છોકરાને. મારા ફેમિલીમાં મારા સાસુ, સસરા, દિયર, દેરાણી, અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, એટલે થોડી તકલીફ ઓછી પડે. હજુ એકલા રહેતા હોય તો તકલીફ વધારે, કેમ કે છોકરાનું બી જોવાનું હોય. બધી જ ઘરની જવાબદારી પોતાના પર આવી છે, એટલે આપણે શું કરવું, શું નહીં કરવું એ વિચારવું પડે. અત્યારે તો કશે જવું મૂકવું હોય તો સાસુ સસરા હોય એટલે એ લોકો સંભાળી લે કે ના કંઈ નહીં, એટલે આપણે ફ્રી રહીએ થોડા. પછી એકલા હોય તો પછી મેનેજ નહીં કરી શકીએ આપણે. કેવી રીતે મેનેજ કરીએ? મારા હસબન્ડ સોફ્ટવેર એન્જિનિયર છે, હું નર્સ છું. પહેલાં તો હોસ્પિટલમાં જોબ કરતી હતી, પછી પ્રેગ્નન્ટ થઈ પછી હું છોડી દીધું. હવે ક્લિનિક પર જ જાઉં છું ખાલી. તે 2 કલાક સવારે અને 2 કલાક સાંજે. બસ શું કે છોકરાને બી ટાઈમ આપવાનો અને પાછો છોકરાને આપણે ટાઈમ નહીં આપે, છોકરાને શું થાય કે મમ્મી આપણે ટાઈમ નથી આપતી, બસ મમ્મી જોબ પર જ જ્યાં કરે છે. જે એ છોકરું એમ મૂંઝવણમાં આવી જાય. એના કરતાં પછી આપણે જેટલો ટાઈમ થોડો મોટો થઈ જશે પછી તો વાંધો નહીં, પછી તો બીજે કશે જોઈશું આપણે શું કરવું છે તે. આગળ નક્કી નથી કરવું, નક્કી કરશું પછી શું કરવું છે. તો અત્યારે તો 2 વર્ષ સુધી બસ ક્લિનિક જ માં જ જવું છે, બીજે કશે જવું નથી. પ્લાન હતો કે હવે વિડીયો આપણે બનાવવાનો, વ્લોગ બનાવવાનો સ્ટાર્ટ કરીએ. ઘણા સમયથી વિચારતી હતી કે વ્લોગ બનાવવું છે, વ્લોગ બનાવવું છે, પણ કેવી રીતે બનાવીએ, શું કરીએ તો ફ્રેન્ડ્સને ગમે બધાને, એ પ્રશ્ન હતો. એટલે પછી જવા દીધું કે ચાલો નેક્સ્ટ ટાઈમ થોડા દિવસ જોઈએ, પછી વિચારશું કેવી રીતે બનાવવું, શું કરવું. બસ આટલું જ કહેવું છે. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.